ચરણમ શરણમ ગચ્છામિ. એપ્રિલ મહિના માટેનો માસિક પત્ર. અમારા પૃથ્વીવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 એપ્રિલ 2026થી 1 મે 2026 સુધી આ આખા મહિના દરમિયાન આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમં શરણમ ગચ્છામિ, હંસં શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ. नमस्कार परमजी. 9મું વાક્ય: પરમજી, આ એપ્રિલ મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજે આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે. આ એપ્રિલમાં હું બધા જ પૃથ્વીવાઈ વિશેષ વર્ગોમાં સમયસર હાજરી આપી શકું અને આખા મહિના માટે મહત્તમ શક્તિ મેળવી શકું. તેથી સૌપ્રથમ હું આજે પરમધામથી સિદ્ધ પૃથ્વીવાઈ સમાચાર પત્રિકા લઈશ અથવા કુરિયર દ્વારા મંગાવીશ. દરરોજ પત્રિકાના થોડા ભાગો વાંચવાથી પણ મારા ઘર, પરિવાર, કામ, વ્યવસાય અને નોકરીમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. મારું મન શાંત રહે છે. પૃથ્વીવાઈ અનુભવો વાંચીને મારું મનોબળ વધે છે, મને માર્ગદર્શન મળે છે અને પૃથ્વીવાઈનો મહત્તમ રીતે પ્રચાર કરવાની મારી ઈચ્છા શક્તિ વધે છે. નકારાત્મકતા દૂર થાય છે. પરમજી, આ આવનારો મહિનો મારા અને મારા વ્યવસાય કે નોકરી માટે ખૂબ જ સુખકારી અને લાભદાયી રહે. મારી આવકમાં ખૂબ વધારો થાય, બરકત વધે, હું યોગ્ય રીતે કમાવું, યોગ્ય રીતે ખર્ચ કરું અને થોડી બચત પણ કરી શકું. હું મારી આવકનો થોડો ભાગ પૃથ્વીવાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મહેનતથી કમાયેલા પૈસા બિનજરૂરી ખર્ચ કે ડૉક્ટરી ખર્ચમાં ન વેડફાય. મને ખેતી અને પશુપાલનમાં પૃથ્વીવાઈ કરીને ઘણો લાભ મળે અને કોઈપણ કારણોસર થયેલું દેવું જલ્દી ચૂકવવામાં આવે. ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, સ્પર્ધા, હવામાન અને વર્તમાનમાં કોઈપણ ચાલી રહેલા યુદ્ધનો કે મોંઘવારીનો ખરાબ પ્રભાવ મારા વ્યવસાય કે નોકરી પર ન પડે. આ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાતા લાઈવ, ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ અને ગૂગલ મીટ પર યોજાતા પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. મને એવી શક્તિ આપો. આ અક્ષય તૃતીયા પર પરમજી મારે ઘેર આવે. મારા પરિવાર અને વ્યવસાયમાં હાલ કરતાં વધુ સુખ અને સમૃદ્ધિ મળે. સંપત્તિ અને ધન લાભની તકો વધે. આવક વધારવાના યોગ્ય માધ્યમો વધે. અટવાયેલા પૈસા જલ્દી પાછા મળે. નાણાકીય સંકટ ટળે અને હું ઋણમુક્ત થઈ જાઉં. આ માટે હું પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં પૃથ્વીવાઈ અક્ષય તૃતીયા વર્ગ 19 એપ્રિલ 2026ના રવિવારમાં આવીશ અને મારી ક્ષમતા મુજબ હું ભારતીમાજી પાસેથી સિદ્ધ પરમ પ્રતીક લઈશ અથવા તો કુરિયર દ્વારા મંગાવીશ. હું શક્તિ અને સુખથી ભરેલા આ વર્ગમાં વધુમાં વધુ લોકોને હાજરી આપવા માટે જાણ કરીશ. બદલાતા હવામાનનો કુપ્રભાવ, શરદી, ખાંસી, ફ્લૂ, વાયરલ ઇન્ફેક્શન, હવામાન સંબંધિત અન્ય રોગો અને આફતોના ખરાબ પ્રભાવથી સુરક્ષા માટે અને મારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીશ અને પાણીમાં પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ નાખીને સ્નાન વિધિ અને પરમ તેલનો ઉપયોગ કરીશ. હું ભોજન અર્પણ વિધિનો ઉપયોગ કરીશ અને અન્ય કોઈપણ પ્રકારના રોગોથી રક્ષણ માટે હું ચોક્કસપણે છેલ્લા રવિવારે 26 એપ્રિલ 2026ના સાંજે 7 વાગ્યે પૃથ્વીવાઈ માસિક રોગ નિવારણ વર્ગ અને ગૂગલ મીટ પર પૃથ્વીવાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગ 12 એપ્રિલ 2026ના રવિવારના જરૂર હાજરી આપીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, દુષ્ટ નજર, કોઈના ખરાબ કરેલા કાર્યો, વિરોધીઓનો ખરાબ પ્રભાવ, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાલસર્પદોષના નિવારણ માટે હું ચોક્કસપણે
પૃથ્વીવાય અમાવાસ્યા લાઈવ વર્ગ 17 એપ્રિલ 2026ના શુક્રવારના હાજરી આપીશ. મહત્તમ લાભ મેળવવા માટે હું શક્ય તેટલે વધુ મારે ઘેર પૃથ્વીવાય અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરીશ. પરમજી, પ્રચારથી મહત્તમ શક્તિ મેળવવા માટે હું આ બધા વર્ગોમાં જાતે હાજરી આપીશ અને અન્ય લોકોને પણ વર્ગોમાં હાજરી આપવા માટે જાણ કરીશ, જેથી અન્ય લોકોને પૃથ્વીવાય કરીને તેમના જીવનને સુખી કરવાનું માધ્યમ મળે અને મને પણ મહત્તમ ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ મળે. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું પૃથ્વીવાય નિમંત્રણ પત્ર અને પૃથ્વીવાય ગુડ લક કાર્ડ્સ દ્વારા અજાણ્યા લોકોમાં પણ પૃથ્વીવાયનો વ્યાપકપણે પ્રચાર કરી શકું. પરમજી, પૃથ્વીવાય કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. પૃથ્વીવાયનો પ્રચાર કરીને મારી વાતચીત કુશળતા વિકસિત થાય, જેથી હું પૃથ્વીવાયનો વ્યાપકપણે મહત્તમ નવા અને જૂના લોકો સુધી પ્રચાર કરી શકું. હું લોકોને પૃથ્વીવાય વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પૃથ્વીવાય NCR ઇન્ડિયા ફેસબુક પર સવારે 11 વાગે અને સાંજે 7 વાગે યોજાતા પૃથ્વીવાય ઓનલાઈન લાઈવ વર્ગો વિશે પણ માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પણ પ્રેરિત કરીશ. પરમજી, મારા દ્વારા પૃથ્વીવાય શીખેલા લોકોના પણ ખૂબ કામ બને, જેનાથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. આ સત્રમાં હું ખૂબ જ આત્મવિશ્વાસ રાખું. શિક્ષકો અને મિત્રો તરફથી મને મહત્તમ સહયોગ મળે. મારા અભ્યાસમાં હું સખત મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદનપત્ર વાંચું. મારું મનોબળ વધે, મારા IQ અને એકાગ્રતા સ્તરમાં વધારો થાય અને મારી બુદ્ધિ અને યાદશક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. હું આ મહિનાના બધા જ પૃથ્વીવાય કુશળ વિદ્યાર્થી વર્ગોમાં, પૃથ્વીવાય માસિક કુશળ વિદ્યાર્થી વર્ગો અને પૃથ્વીવાય કુશળ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં માસિક પત્રિકામાં આપેલા સમય અનુસાર બધા વર્ગોમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. વાર્ષિક પરીક્ષાઓના સુખદ પરિણામો માટે અને પરમજીનો આભાર માનવા માટે હું પરમધામ આવીશ અને મારો પૃથ્વીવાય અનુભવ જણાવીશ અથવા તો ઓડિયો કે વિડીયો દ્વારા અનુભવ શેર કરીને પ્રચારની શક્તિ પ્રાપ્ત કરીશ. પરમજી, હું એપ્રિલ મહિનામાં આવનારા બધા જ તહેવારોના વર્ગો પૃથ્વીવાય કરીને ખૂબ જ સુખકારી રહે એ માટે આ બધા ઉત્સવ વર્ગોમાં ઓનલાઈન કે ઓફલાઈન હાજરી આપીશ. હું ચોક્કસપણે પૃથ્વીવાય ચતુર્થી વર્ગ, પૃથ્વીવાય એકાદશી વર્ગ, પૃથ્વીવાય માસિક શિવરાત્રિ વર્ગ, પૃથ્વીવાય ચૈત્ર પૂર્ણિમા વર્ગ, બુધવાર 1 એપ્રિલ 2026ના અને વૈશાખ પૂર્ણિમા વર્ગ ગુરુવાર 30 એપ્રિલ 2026માં હાજરી આપીશ. આ તકનો લાભ મેળવવા માટે હું મહિનામાં બંને વખત આ પૂર્ણિમા વર્ગોમાં ચોક્કસપણે હાજરી આપીશ. આનાથી મારા ઘરમાં મહત્તમ સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, નિરોગીતા, સુરક્ષા અને બરકત વધે. પરમજી, આપના આશીર્વાદથી માર્ચ મહિનો ખૂબ જ સુખકારી રહ્યો. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું માર્ચ 2026ના બધા જ સુંદર અનુભવો પૃથ્વીવાય ધરોહર ડાયરીમાં પણ લખીશ અને મારા પૃથ્વીવાય અનુભવોના વિડીયો અથવા ઓડિયો બનાવીને એને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિતપણે પૃથ્વીવાય કરીને આ એપ્રિલ મહિનો પાછલા માર્ચ મહિના કરતાં વધુ આનંદદાયક ને સુખકારી રહે. કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. હું 1 લીટર જળ ચડાવીશ અને 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં કોઈપણ માધ્યમથી 11 નવા લોકોને પૃથ્વીવાય શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે તમારી અને મારી આ એપ્રિલ મહિનાની બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.